જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું કે જે આવનાર પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યના છે. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. મહાત્મા ગાંધીના મૃત્યુ પર કોણે કહ્યું કે આપણા જીવનમાંથી પ્રકાશ ગયો? વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ કહ્યું હતું. પ્રથમ કમ્પ્યુટર નિયંત્રિત રોબોટ ક્યારે બનાવવામાં આવ્યો હતો? ઈસવીસન 1960માં. મહાત્મા ગાંધીના છેલ્લા નિવેદનો શું હતા? હે રામ હતા. જ્યારે તેમને ગોળી મારવામાં આવી અને તે મૃત્યુ પામી રહ્યા હતા ત્યારે છેલ્લા શબ્દો છે તે હે રામ હતા. ઈમેલના પિતા કોને ગણવામાં આવે છે? રેમન્ડ સેમ્યુઅલ ટોમલિન્સનને ગણવામાં આવેલ છે ઈમેલના પિતા. ગંગા નદી ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? 5 રાજ્યોમાંથી પસાર થાય છે. બિહારનું દુઃખ કઈ નદીને કહેવામાં આવે છે? કોસી નદીને કહેવામાં આવે છે. કોસી નદી હિમાલયમાંથી નીકળે છે, નેપાળમાંથી, અને ડાયરેક્ટ છે તે બિહારમાં પ્રવેશ કરે છે. જે જગ્યાએથી નીકળે છે તે જગ્યાએ જ પોતાનો રસ્તો બનાવી દે છે અને ખૂબ જ તબાહી છે તે બિહારમાં મચાવે છે. એટલે તેને બિહારનું દુઃખ અથવા તો બિહારનું શોક પણ કહેવામાં આવે છે. હેમિસ નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? લદ્દાખમાં આવેલું છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય મરીન પાર્ક ક્યાં આવેલું છે? અંદમાન અને નિકોબાર ટાપુઓમાં આવેલું છે. ગાહિરમાથા દરિયાઈ અભયારણ્ય ભારતના કયા રાજ્યમાં આવેલું છે? ઓડિશા રાજ્યમાં. ભદ્રા વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો તે કર્ણાટકમાં આવેલું છે. વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? ઉત્તરાખંડમાં આવેલું છે, જે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સામેલ થયેલું છે. રાજતરંગીણી પુસ્તકના લેખક કોણ છે? કલ્હણ છે. કયો વેદ ભારતીય સંગીતનો પિતા એટલે કે જનક ગણવામાં આવે છે? સામવેદ. કયો વેદ સંસ્કૃત ભાષાનો જનક ગણાય છે? ઋગ્વેદ. સૌથી જૂનો વેદ કયો છે? ઋગ્વેદ છે. વેદ શબ્દનો અર્થ શું થાય છે? જ્ઞાન થાય છે. વેદોની સંખ્યા કેટલી છે? 4 વેદ આવેલા છે: ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. ચંદ્રગુપ્ત મૌર્યએ તેમના જીવનના અંતિમ દિવસોમાં કયો ધર્મ સ્વીકાર્યો હતો? તો જૈન ધર્મ સ્વીકાર્યો હતો. ચંદ્રગુપ્ત મૌર્ય છે તેમણે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી હતી. મૌર્ય વંશનું પ્રચલિત ચલણ શું હતું? પણ હતું. શું હતું? પણ. બિંબિસાર કયા ધર્મના અનુયાયી હતા? બૌદ્ધ ધર્મના અનુયાયી હતા. મૌર્ય વંશ પછી તરત જ કયો વંશ આવ્યો અને શાસન કર્યું? શૃંગ વંશ આવે છે મૌર્ય વંશ પછી. મોહેન્જો-દરોમાં સૌથી મોટી ઇમારત કઈ હતી? અનાજના ભંડારો હતા. કાંસાની બનેલી નૃત્યાંગનાની પ્રતિમા ક્યાંથી મળી? મોહેન્જો-દડોમાંથી મળી. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોએ સૌપ્રથમ કયો પાક ઉત્પન્ન કર્યો હતો? કપાસ. એન્ટાર્કટિકા પહોંચનાર પ્રથમ મહિલા કોણ? કેરોલિન મિકલ્સન. અવકાશમાં જનાર પ્રથમ વ્યક્તિ કોણ? યુરી ગાગરીન હતા. અવકાશમાં જનાર પ્રથમ મહિલા કોણ? વેલેન્ટિના તેરેસ્કોવા હતા. અવકાશમાં મોકલવામાં આવનાર પ્રથમ સ્પેસ શટલ કયું હતું?
કોલંબિયા હતું. આધુનિક ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરનાર પ્રથમ દેશ કયો? ગ્રીસ હતો. ઇંગ્લેન્ડના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? માર્ગરેટ થેચર હતા. ઇંગ્લેન્ડના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? રોબર્ટ બાલ્પોલ હતા. ઉત્તર ધ્રુવ પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ કોણ? રોબર્ટ પેરી, જે અમેરિકાના હતા. મુસ્લિમ દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ? બેનજીર ભુટ્ટો, જે પાકિસ્તાનના વડાપ્રધાન હતા. અવકાશમાં કૃત્રિમ ઉપગ્રહ છોડનાર પ્રથમ દેશ કયો? રશિયા. ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ કોણ? નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન એલ્ડ્રિન, જેણે 1969માં ચંદ્ર પર પગ મૂક્યો હતો. ચંદ્ર પર માનવ મોકલનાર પ્રથમ દેશ કયો? યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, એટલે કે USA. ચીન પ્રજાસત્તાકના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ બન્યા હતા? ડૉક્ટર સન યાત સેન. દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ કોણ? રોલ્ડ એમન્ડસેન, જે નોર્વેના હતા. ધૂમ્રપાન પર સંપૂર્ણ પ્રતિબંધ લાદનાર પ્રથમ દેશ કયો? ભૂટાન દેશ, જે આપણો પાડોશી દેશ છે. નકશો બનાવનાર પ્રથમ દેશ કયો હતો? સુમેરિયા હતો. પૃથ્વીનો નકશો બનાવનાર પ્રથમ વ્યક્તિ કોણ? એલેક્સીમેન્ડર. ભારતમાં આવનાર પ્રથમ અંગ્રેજ કોણ હતો? કેપ્ટન હોકિંગ્સ હતો. ભારતમાં આવનાર પ્રથમ યુરોપિયન કોણ? અલેક્ઝાન્ડર સિકંદર. ભારતની મુલાકાતે આવનાર પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ કોણ હતા? હેરોલ્ડ મેકમિલન હતા. ભારતની મુલાકાતે આવનાર પ્રથમ બ્રિટિશ વડાપ્રધાન કોણ હતા? ડ્વાઇટ ડેવિડ માઉન્ટ હતા. એવરેસ્ટ પર ચડનાર પ્રથમ વિકલાંગ વ્યક્તિ કોણ હતા? ટોમ વ્હિટકર હતા. માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર પ્રથમ મહિલા કોણ? જુન્કો તાબેઈ, જે જાપાનના હતા. માઉન્ટ એવરેસ્ટ પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ કોણ? શેરપા તેન્જિંગ અને એડમંડ હિલેરી. રાષ્ટ્રગીત શરૂ કરનાર પ્રથમ દેશ કયો? જાપાન. વિશ્વનો પ્રથમ રેડિયો ઉપગ્રહ કયા દેશે લોન્ચ કર્યો હતો? જાપાન દેશે લોન્ચ કર્યો હતો. વિશ્વભરમાં સફર કરનાર પ્રથમ વ્યક્તિ કોણ? ફર્ડિનાન્ડ મેગ્નલ છે, તે વિશ્વભરમાં સફર કરનાર પ્રથમ વ્યક્તિ હતા. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરનાર પ્રથમ ડૉક્ટર કોણ? ડૉક્ટર ક્રિશ્ચિયન બર્નાર્ડે પ્રથમ વખત હૃદય પ્રત્યારોપણ છે તે કર્યું હતું. વિશ્વની પ્રથમ યુનિવર્સિટી કઈ? તક્ષશિલા યુનિવર્સિટી, જે હાલ પાકિસ્તાનમાં આવેલી છે. વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ? કયા દેશના હતા? શ્રીમતી ભંડાર નાયકે હતા, જે શ્રીલંકાના હતા. સિવિલ સર્વિસ શરૂ કરનાર પ્રથમ દેશ કયો? ચીન. ગાંધીજીના પિતાનું નામ શું હતું? કરમચંદ ગાંધી હતું. ગાંધીજીની માતાનું નામ શું હતું? પુતળીબાઈ. ગાંધીજીને કેટલા પુત્રો હતા? 4 પુત્રો હતા. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? ગોપાલ કૃષ્ણ ગોખલે હતા. ગાંધીજીએ કુટુંબ નિયોજન માટે શ્રેષ્ઠ ઉપાય શું સૂચવ્યું? સ્વનિયંત્રણ. ગાંધીજી સત્યાગ્રહની રાજનીતિમાં સૌથી અસરકારક શસ્ત્ર કયું માનતા હતા? ઉપવાસને સૌથી અસરકારક શસ્ત્ર માનતા હતા. ગાંધીજીએ કોને અસાધારણ મહત્ત્વ આપ્યું હતું? શ્રમને અસાધારણ મહત્ત્વ આપ્યું હતું. ગાંધીજી ભારત ક્યારે આવ્યા હતા?
જાન્યુઆરી 1915માં આવ્યા હતા. ગાંધીજીએ કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં સૌપ્રથમ કયા વર્ષમાં ભાગ લીધો હતો? 1901માં ભાગ લીધો હતો. મહાત્મા ગાંધીને અર્ધનગ્ન ફકીર કોણે કહ્યા હતા? વિન્સ્ટન ચર્ચિલે કહ્યા હતા. ગાંધીજીના સમાજવાદમાં શું પ્રતિબિંબિત થાય છે? માર્ક્સવાદ પ્રતિબિંબિત થાય છે. 1917માં અમદાવાદમાં મહાત્મા ગાંધીએ કયા આશ્રમની સ્થાપના કરી હતી? સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી. મહાત્મા ગાંધી કેવા સમાજની સ્થાપના કરવા માંગતા હતા? રાજ્યવિહીન સમાજની સ્થાપના. ગાંધીજીએ સત્યાગ્રહને કેવા પ્રકારની શક્તિનું વર્ણન કર્યું છે? નૈતિક શક્તિનું વર્ણન કર્યું છે. ગાંધીજી બિહાર ક્યારે આવ્યા? 1917માં. બિહારમાં ગાંધીજીએ કયું આંદોલન ચલાવ્યું હતું? ચંપારણ સત્યાગ્રહ ચલાવ્યું હતું. કોણે કહ્યું કે વિદેશી કપડાની બરબાદી તેમની સાથેનો શ્રેષ્ઠ વ્યવહાર છે? મહાત્મા ગાંધીએ કહ્યું હતું. વ્યક્તિનું કલ્યાણ સર્વના કલ્યાણમાં સમાયેલું છે એવું કોનું વિધાન છે? મહાત્મા ગાંધીનું વિધાન છે. મહાત્મા ગાંધીનું ચંપારણ અને ખેડા આંદોલન કેવા પ્રકારના હતા? ખેડૂતોનું આંદોલન હતું. અમદાવાદમાં મહાત્મા ગાંધીએ કોના સમર્થનમાં આંદોલન શરૂ કર્યું હતું? ઔદ્યોગિક કામદારોના સમર્થનમાં એટલે કે મિલ મજૂરોના સમર્થનમાં તેઓએ આંદોલન કર્યું હતું. ભારતમાં ગાંધીજીએ પ્રથમ સત્યાગ્રહ ક્યાં કર્યો હતો? બિહારના ચંપારણમાં કર્યો હતો. મહાત્મા ગાંધીને ચંપારણ આવવા અને ખેડૂતોની સમસ્યાઓની તપાસ કરવા કોણે આમંત્રણ આપ્યું હતું? રાજકુમાર શુક્લએ આમંત્રણ આપ્યું હતું. 30મી જાન્યુઆરી કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે દિવસે ગાંધીજીનું મૃત્યુ થયું હતું. મહાત્મા ગાંધીને સૌપ્રથમ કોણે રાષ્ટ્રપિતા કહ્યા હતા? સુભાષચંદ્ર બોઝે કહ્યા હતા. નો આખલીના સમયમાં મહાત્મા ગાંધીના સચિવ કોણ હતા? પ્યારેલાલ હતા. બ્રિટિશ સરકાર દ્વારા મહાત્મા ગાંધીને કયું બિરુદ આપવામાં આવ્યું હતું? કેસર-એ-હિન્દ બિરુદ આપવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીએ કોને દીનબંધુ કહ્યા હતા? ચાર્લ્સ એન્ડ્રુઝને દીનબંધુ કહ્યા હતા. 1930માં જોહાનસબર્ગમાં કાયદાકીય પેઢી કોણે સ્થાપી હતી? મહાત્મા ગાંધીએ સ્થાપી હતી. ગાંધીજીના રામરાજના યુગલ સિદ્ધાંતો કોણ હતા? સત્ય અને અહિંસા હતા. ગાંધીજીના મતે અહિંસાનો શું અર્થ થાય છે? સત્યનો માર્ગ એટલે અહિંસા. ગાંધીજીના સત્યાગ્રહના રાજકારણમાં છેલ્લું સ્થાન કોને મળ્યું? હડતાલને. છેલ્લે તેઓ શું કરતા હતા? હડતાલ પાડતા હતા. ગાંધીજીએ કોંગ્રેસમાંથી ક્યારે રાજીનામું આપ્યું? 1934માં. ગાંધીજીને મહાત્માનું બિરુદ ક્યારે અને કોણે આપ્યું? રવિન્દ્રનાથ ટાગોરે ચંપારણમાં આપ્યું હતું. ચંપારણ સત્યાગ્રહ વખતે. તમામ પ્રકારના શોષણનો વિરોધ થવો જોઈએ તેવું કોનું નિવેદન છે? મહાત્મા ગાંધીનું નિવેદન છે. ગાંધીજીએ સેવાનો ધર્મ ક્યાં અપનાવ્યો હતો? દક્ષિણ આફ્રિકામાં અપનાવ્યો હતો. ગાંધીજી કઈ જેલને મંદિર કહેતા હતા? યરવડા જેલને, જે પૂનામાં આવેલી છે. ગાંધીજીને વન મેન બાઉન્ડ્રી કોણે કહ્યા હતા? માઉન્ટ બેટને કહ્યા હતા. કોણે કહ્યું કે ખોટા સાધન આપણને ક્યારેય સાચા ધ્યેય તરફ દોરી જતા નથી? મહાત્મા ગાંધીએ કહ્યું. મહાત્મા ગાંધીની હત્યા કોણે કરી હતી? નાથુરામ ગોડસેએ કરી હતી. મહાત્મા ગાંધીની હત્યા ક્યારે થઈ હતી?
30 જાન્યુઆરી 1948ના રોજ થઈ હતી. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે. પ્રશ્ન 1, ઈમેલના પિતા કોને ગણવામાં આવે છે? પ્રશ્ન 2, રાજતરંગણી પુસ્તકના લેખક કોણ છે? 3, અવકાશમાં જનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? અને 4, ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપવાના છે. PDF મેળવવા માટે ટેલિગ્રામમાં તમે GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. તો આની PDF છે તમને ત્યાંથી મળી જશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.